જોવાનું છે, બરાબર? હેલો. ગાડાવાળા કોઈ ના કોઈ હરીના લાલ મળી રહેશે. શેઠિયા, તમે નેવાના પાણી હાથ ધોવો છો ને? કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાણા ભીડ હોય ને ઉછીને ઉધાર લેવા આવીએ ત્યારે તો આઠનેથી હેઠા ઉતારી દ્યો છો. ઈ સાંભળે છે? ઓલિયું કહે છે ને કે આપણે વેદ નમીએ તો કોઈ કહે હરખચંદ શેઠને બે હાથ જોડીને કારોતરી લખવા બોલાવ્યા. તાણી ઝાડિયા નોતાર્યા અને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. 30 લાખમાં આવ્યા છે. આજે તો એને ભાલીએ નો ભરાવી દઉં તો મારું નામે હરખચંદ ને. આ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. કહણસંગે એમના બાપુનું કાલ જ પાંચમનું રાખેલું. તેથી થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમ, આઠમ અને નવમના તથા થોડા દસમ, 11 તિથિના લખીને જવા દીધા. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું. એ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. કહણસંગના કુટુંબવાળા સમજાય વિચારમાં પડી ગયા કે મારી લેખન સારી ન રહી. બહુ શાણી ઝાલી માને તો ને. વાર્તાના અનુભવીએ કહ્યું, મૃત્યુ તો વહેલા મોડું સૌ કોઈનું થવાનું છે, પણ મોતનો મલાજો જાળવી રાખવો એ આપણી માણસાઈ છે. એ પછી સમજાય કહણસંગને પણ ઠપકો આપ્યો. તરફથી મારી એમની આંખો ભોંક કતરવા માંડી. વાઢે કામ ને આવ્યા શામ.